બ્રેક બાદ વાત હવે લોહીની અછતની। સુરતમાં બ્લડ બેંકોમાં લોહીની અછત છે। 600 યુનિટની સામે ફક્ત 200 યુનિટની જ આવક છે। દિવાળી વેકેશનને કારણે લોહીની અછત વર્તાઈ રહી છે। સુરતમાં લોહીની અછત અને દર્દીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે। લોકોને રક્તદાન કરવા માટે આગળ આવવા અપીલ કરાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલમાં સુરતમાં જ લોહીની અછત સર્જાઈ છે। સુરતની રક્તદાન બેંકોમાં લોહીની અછત છે અને તેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટની જ આવક છે। તેની પાછળ દિવાળી વેકેશનને લઈ લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે। આમ તો સુરત શહેર દાનની ભૂમિ કહેવાય છે। દેશભરમાં કોઈ પણ સમસ્યા હોય ત્યારે સુરતી લાલાઓ જરૂર આગળ આવે છે। સામાન્યપણે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં દરરોજ કોઈને કોઈ જગ્યા પર રક્તદાન કેમ્પ થતા હોય છે અને સુરત સાથે ગુજરાતમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે। વરાછાના લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 યુનિટ રક્તની જાવક સામે ખૂબ જ ઓછા રક્તની આવક છે। રક્તની અછત અને દર્દીઓને હાલાકીને કારણે સંચાલકો પણ ચિંતામાં છે। પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે લોહીની અછત રહેતી હોય છે। એના માટે મારા છોકરાને લોહી મળી રહે તો રક્તદાન માટે બધા આગળ વધવા જોઈએ। સુરતમાં અત્યારે રક્તની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે અત્યારે રક્તદાતાઓ રક્તદાન ન કરવાને કારણે હોસ્પિટલોમાં રોજે રોજની જે ડિમાન્ડો છે એ થેલેસેમિયા જેવા હેમોફિલિયાના દર્દીઓ, એક્સિડન્ટના દર્દીઓને જે જરૂરિયાત પડે છે એ તો ચાલુ જ છે। તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ નજીકની બ્લડ બેંકે જઈને રક્તદાન કરજો તો જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ટાઈમે મળી જાય। થેલેસીમિયાના દર્દીઓ માટે ચિંતાજનક સમાચાર। આયરન ચેલ્ટિંગ એજન્ટ નામના ઇન્જેક્શન ખૂટ્યા છે। રાજકોટ સિવિલમાં ઇન્જેક્શન ખૂટ્યા હોવાના અહેવાલ છે। 3000 જેટલા દર્દીઓ સારવાર લેતા હોય છે, ત્યારે નાયબ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હેતલ ક્યાડાએ કહ્યું છે કે માર્ચ મહિનાથી આ ઇન્જેક્શનનો સ્ટોક મેળવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। હાલ સ્ટોકમાં ઇન્જેક્શન ન હોવાથી ડેજફેરી એક્ઝોમાઇન નામની દવા આપવામાં આવે છે। થેલેસીમિયાના જે ઇન્જેક્શન નથી એ સ્ટોક ટૂંક સમયમાં આવી જાય તેવા પ્રયાસો તેમના દ્વારા થઈ રહ્યા છે। અત્યારે આ ટાઈપના ઇન્જેક્શન માટે ઉપર કંપનીમાંથી જ સપ્લાય અત્યારે અવેલેબલ નથી। અત્યારની હોસ્પિટલ દ્વારા બધા ઓર્ડર કરી દેવામાં આવેલા છે, પરંતુ કંપનીમાંથી જ શોર્ટ સપ્લાય હોવાથી અવેલેબલ નથી। પરંતુ જે આ બાબતની જે ટેબ્લેટ હોય છે એ અવેલેબલ છે અને બધા દર્દીઓને આપવામાં આવે છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગની હોસ્પિટલમાં ફરી પોપડા પડ્યા છે। હોસ્પિટલમાં પોપડા પડતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો। હવે નવાઈની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા ખરવાની ઘટના બનતી રહે છે, છતાં કેમ હોસ્પિટલમાં સમારકામ નથી કરાતું, આ મોટો સવાલ છે। શું નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વલસાડના પારડીમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે। અહીંયા ઢોર ભર બજારમાં આવી જાય છે, એક પૌત્ર સાથે જઈ રહેલા દાદા પર હુમલો કરી દે છે। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આસપાસના લોકોએ તેમને બચાવ્યા હતા। ઢોરના ત્રાસને કારણે અનેક વાર અહીંયા અકસ્માત પણ સર્જાયા છે। આ તસવીરો જુઓ। પાલિકાના રેઢિયાર વહીવટને કારણે ઢોરની સમસ્યા હજુ પણ યથાવત છે અને ઢોરે હુમલો કર્યો છે। આ જીવલેણ હુમલો છે। આસપાસના સ્થાનિકોએ જો તેમને ન બચાવ્યા હોત તો તેમનો જીવ પણ જઈ શક્યો હોત। પારડીમાં રખડતા ઢોરનો આ ત્રાસ યથાવત છે, પરંતુ આ ઢોરને પાંજરે પૂરવામાં અથવા તો ડબ્બામાં પૂરવા માટે નગરપાલિકા હોય કે પછી સ્થાનિક વહીવટી તંત્ર કે પછી જનપ્રતિનિધિ બધા જ લોકો દુર્લક્ષ સેવે છે। અને એટલા માટે જ આ ઢોર વારંવાર રસ્તા ઉપર આવે છે, લોકો પર હુમલા કરે છે, ક્યાંક વાહનોને નુકસાન પહોંચાડે છે અથવા તો ક્યાંક આખલા યુદ્ધ પણ રસ્તામાં જામતું હોય છે। અને બધા જ જે વહીવટી તંત્ર છે, જવાબદાર અધિકારીઓ છે, મૂક પ્રેક્ષક બની રહે છે। નાગરિકોની જો સુરક્ષા જ ન કરી શકતા હોય તો એવા વહીવટી તંત્રને શું કરવાનું? આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થવાની હવામાન વિભાગે કરી આગાહી। પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ રહેતા બેવડી ઋતુનો થશે અહેસાસ।
અમદાવાદ સહિત રાજ્યભરમાં ફૂંકાય ઉત્તર પૂર્વના પવનો. અમદાવાદમાં મહત્તમ તાપમાન સાથે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો. તાપમાન ઘટતા રાત્રે હળવી ઠંડીનો અનુભવ. હાલ અમદાવાદમાં 20 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન. ગુજરાતના 4 શહેરમાં ઠંડીનો ચમકારો. દાહોદમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. પાટનગર ગાંધીનગરમાં 18.6 ડિગ્રી ઠંડી નોંધાઈ. રાજ્યમાં 15 નવેમ્બર બાદ પારો ગગડવાની શક્યતા. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે યથાવત. અનેક વિસ્તારોમાં પ્રદૂષણ અત્યંત ખરાબ શ્રેણીમાં. સૌથી વધારે AQI એરપોર્ટ વિસ્તારમાં નોંધાયો. ઇન્ડિયા ગેટ અને વિજય ચોકની આસપાસના વિસ્તારોમાં પણ AQI વધુ પ્રમાણમાં. દિલ્હીમાં યમુના નદીમાં કેમિકલનું સામ્રાજ્ય યથાવત. મહિનાઓ વીત્યા છતાં યમુનાના નીરમાં હજુ પણ ઝેરી ફીણ. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુનાના ઝરેલા નીરના દ્રશ્યો સામે આવ્યા. મુંબઈમાં પણ છવાયું ગાઢ ધુમ્મસ. શહેરના વેસ્ટર્ન વે બ્રિજના વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા. ચોતરફ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં શિયાળાની દસ્તક. સંભલ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પ્રદૂષણમાં થયો વધારો. AQI સ્તર 400 નોંધાયું. અનેક વિસ્તારોમાં પ્રદૂષણના ધુમ્મસની ચાદર છવાઈ. મોટી સંખ્યામાં ખેડૂતો પર આડી સળગાવતા પ્રદૂષણમાં થયો વધારો. મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માંજા મૂકી. અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં વાયરલના 6,663 દર્દી નોંધાયા. એક મહિનામાં વાયરલ ઇન્ફેક્શનના 13,000 કેસ નોંધાયા. અમરેલીના રાજુલાના કોવાયામાં સિંહોનું ટોળું શિકારની શોધમાં નીકળ્યું. કોવાયા ગામ નજીક 12 સિંહોનું ટોળું શિકારની શોધમાં રસ્તા પર આવી ચડ્યા. ગામમાં સિંહોનું ટોળું દેખાતા લોકોમાં ભય. આણંદમાં કાચબાની પૂજા કરતો વિડીયો વાયરલ. ધનતેરસના દિવસનો વિડીયો હોવાની ચર્ચા. આણંદના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા કાચબાની પૂજા કરી હોવાની ચર્ચા. વિડીયોના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. સુરતના કાપોદ્રામાં તાપી નદીમાંથી યુવતીના મૃતદેહ મામલે ખુલાસો. યુવતીના CCTV ફૂટેજ સામે આવ્યા. રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવતી તાપી નદી તરફ જતી દેખાઈ. યુવતીએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ખરીદીનો કરાવ્યો પ્રારંભ. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરાશે. રાજ્યમાં 3 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી. ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે રાજ્યના 3 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી. સાબરકાંઠામાં 8,765 ખેડૂતોએ કરાવી નોંધણી. તો અરવલ્લીમાં 6,788 ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે અને રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હાજરી. રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યના ખેડૂતોને પાક માટે મજબૂર બનવું પડતું નથી. વિકસિત ક્ષેત્રે કૃષિ વિકાસનો દર 9.7% પહોંચ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર APMCમાં સૌને નવા વર્ષની શરૂઆતની શુભેચ્છા પાઠવી. ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ખેડૂતોને સશક્ત કરવાનો અવસર. ખેડૂતોને પૂરતું પાણી, ખાતર અને વીજળી મળે તો જગતને ઉગારી શકે. ગીર સોમનાથ જિલ્લામાં 6 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. કોડીનાર ખાતે ખેડૂતો મગફળી લઈ વેચવા પહોંચ્યા. ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે 200 રૂપિયાનો ફાયદો. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ. મગ, અડદ, સોયાબીનની પણ ખરીદી શરૂ. મગફળીના ટેકાનો ભાવ 1,356 રૂપિયા. ઓપન માર્કેટ કરતાં વધુ ભાવ મળતા મોટા પ્રમાણમાં ખેડૂતોએ કરાવી નોંધણી. જામનગરની હાપા માર્કેટિંગ યાર્ડમાં લાગી લાઈનો. મગફળી વેચવા રાતથી જ ખેડૂતો કતારમાં જોડાયા. 900 જેટલી મગફળીની જણસ ભરીને ગાડીઓ પહોંચી. સારા ભાવ મળતા અન્ય જિલ્લાના ખેડૂતો પણ હાપા યાર્ડમાં મગફળી વેચવા પહોંચ્યા. DAP ખાતરને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર. કૃષિ નિયામકે જણાવ્યું, DAP ખાતરની અછત નથી. જથ્થો તબક્કાવાર આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો જથ્થો ફાળવાયો છે. મંજૂર થયેલો જથ્થો મળશે. ખેડૂત ધીરજ રાખે. સોમનાથમાં દબાણ કરનારા સામે તંત્રની લાલાંક. ત્રિવેણી સંગમ, શંખ સર્કલ સહિતના વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. સોમનાથ તીર્થને દબાણ મુક્ત કરવા ડિમોલિશન હાથ ધરાયું. દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર ગેરકાયદેસર હોટલો સામે કાર્યવાહી કરાઈ. મામલતદાર પ્રાંત અધિકારીના કાફલા સાથે ડિમોલિશન હાથ ધરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ.
દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર ગેરકાયદેસર દબાણો હટાવાયા. ગેરકાયદેસર દબાણોને નોટિસ પાઠવ્યા છતાં દબાણો દૂર ન કરાતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. અંદાજિત 1.5 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ. રાજકોટમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો ઉતરશે મેદાનમાં. 800થી વધુ કોન્ટ્રાક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. ભાવ વધારો નહીં કરાય ત્યાં સુધી હડતાળ પર ઉતરવાની ચીમકી. ઇમરજન્સી કામગીરી પણ ન કરવાની કોન્ટ્રાક્ટરોએ આપી ચીમકી. ભરૂચમાં જાડેશ્વર ચોકડીથી તાવરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો. ખરાબ રસ્તાને ધૂળની ડમરીથી લોકો પરેશાન. 20 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવાનું કામ મંદ ગતિએ ચાલતું હોવાનો દાવો. વાહન ચાલકોને સ્થાનિક નેતાઓએ વહીવટીતંત્ર પર ઠાલવ્યો રોષ. જૂનાગઢમાં એમએલએ સંજય કોરડિયાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો. બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માંગ કરી. બહાઉદ્દીન કોલેજને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવા રજૂઆત કરી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું નામ બદલવા માંગ. કચ્છ એકલનાથ ધામના દેવનાથ બાપુનું નિવેદન. આક્રાંતાઓનું નામ કરાવે છે ગુલામીનું સંસ્મરણ. મગજમાંથી ગુલામી કાઢવી હોય તો નામ હટાવવું પડે. ભારત ઋષિ અને યોગીઓની ભૂમિ છે, બહાઉદ્દીનની નહીં. રાજકોટ સિવિલમાં થેલેસેમિયાના આયરન ચેલ્ટિંગ એજન્ટ નામના ઇન્જેક્શન ખૂટ્યા. સ્ટોક ન હોવાથી ડેસફેરી એક્ઝોમાઇન નામની દવાનો કરે છે ઉપયોગ. થેલેસેમિયાના ઇન્જેક્શનનો સ્ટોક પૂરો પાડવા સિવિલ તંત્રના પ્રયાસ. સુરતની બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાઈ. રોજ 600 યુનિટની જરૂરિયાત સામે 200 યુનિટ બ્લડની આવક. વેકેશનના લીધે બ્લડ બેંકમાં અછત સર્જાતા રક્તદાન કેન્દ્રો દ્વારા રક્તદાન કરવા લોકોને અપીલ કરાઈ. સુરતમાં વેસુ પોલીસની ઘોર બેદરકારી આવી સામે. પીપલોદ વિસ્તારમાં બેફામ કાર ચાલકે રોડ પર કલર કરતા વ્યક્તિને લીધો અડફેટે. અકસ્માતની ઘટનામાં કારમાંથી દારૂની બોટલ મળ્યા છતાં પોલીસે કાર્યવાહી ન કરતા કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં લાજપોર જેલમાંથી મોબાઈલ મળી આવ્યા. હત્યાના 2 આરોપીઓ પાસેથી 2 મોબાઈલ અને સિમ કાર્ડ મળ્યા. ટીવી અને પથારી નીચે સંતાડ્યા હતા મોબાઈલ. મોબાઈલ પર વાત કરતા આરોપી રંગે હાથ ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ. પાટણના સમી તાલુકામાં મહત્વની વિડીયો કોન્ફરન્સમાં કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત. પીએમજેએવાયના સર્વે માટે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા તલાટી અને ગ્રામ સેવકો. કર્મચારીઓ ફેસબુક, ઇન્સ્ટા પર જોઈ રહ્યા હતા રીલ્સ. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને ફરી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. બ્રિજ તોડવા અને બનાવવા માટે હવે 118 કરોડનો ખર્ચ થશે. બ્રિજ બન્યો હતો ₹42 કરોડના ખર્ચે. બ્રિજનો ખર્ચ કોન્ટ્રાક્ટરે આપવા કોંગ્રેસની માંગ. નર્મદામાં નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓનું આંદોલન. કામલ ફાઉન્ડેશન બોગસ હોવાના ચૈતર વસાવાનો આરોપ. વિદ્યાર્થીઓ સાથે એસપીએ મુલાકાત કરી સંસ્થાના સંચાલક સામે ગુનો નોંધવા માંગ કરી. 3 વર્ષમાં વિદ્યાર્થીઓ પાસેથી 2.50 લાખથી 3 લાખની ફી ઉઘરાવવાનો કર્યો આક્ષેપ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરી પોપડા પડ્યા. દર્દીઓની અવરજવરવાળા વિસ્તારમાં પોપડા પડતા ભયનો માહોલ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સુંદરમ આવાસ યોજનાના મકાનોમાં ગટર ઉભરાવાની સમસ્યા. વારંવાર ગટરો ઉભરાતા વધ્યો મચ્છરોનો ઉપદ્રવ. સ્થાનિકોમાં ફેલાઈ રોગચાળાની ભીતિ. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પર મહા મુસીબત. ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હાલતમાં હોવાથી થઈ રહી છે હાલાકી. હાથમાં મોટા મોટા બેગ લઈ પગથિયા પરથી જવા લોકો મજબૂર. એસ્કેલેટર ન ફાવતું હોવાથી સીડી ચડવાની ઉતરવામાં વૃદ્ધોને થાય છે હાલાકી. વાવની પેટાચૂંટણીમાં જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો. વાવના કમલમ કાર્યાલય પર ગેનીબેને પહોંચી સીજે ચાવડા સહિતના નેતાઓને આપ્યા ગુલાબ. ગેનીબેનના ગુલાબ આપવા પર સીજે ચાવડાએ આપ્યું નિવેદન. કહ્યું, ગુલાબ ભલે આપ્યું પણ ખીલશે તો કમળ જ. ગુલાબ દુકાને દુકાને ફરે તો પણ લોકોના દિલમાં કમળ છે. વાવ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહના બનાસકાંઠાના એસપી પર આક્ષેપ. એસપી અને પોલીસ કર્મીઓ ભાજપ નેતાઓને મત આપવા દબાણ કરતા હોવાનો આરોપ. એસપી વાવ ભાભર પોલીસ મથકમાં બેસીને કરે છે બેઠકો. વાવ પેટા ચૂંટણીને લઈને રબારી સમાજનું સંમેલન યોજાયું. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું, ગૌવંશની હત્યા કરનારાઓના મત મારે નથી જોઈતા. ભાજપના નિવેદનને રબારી સમાજે આવકાર્યું. વાવ પેટા ચૂંટણીમાં ગૌમાતાનો મુદ્દો ચર્ચામાં. ભાજપના નિવેદનથી રબારી સમાજ રાજી. ગોવાભાઈ રબારીએ ગૌમાતા મુદ્દે કરી રસપ્રદ વાત. પાકિસ્તાનમાં ગયેલી 200 ગાયો સરકારના પ્રયાસથી પરત લવાઈ હતી. વાવ ખાતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો રોડ શો. ખુલ્લી જીપમાં બેસી સ્વરૂપજીએ રોડ શો યોજી પ્રજાને રીઝવવા